हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, હેલ્ધી અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝટપટ બનાવી શકાય તેવો દૂધીનો નવો નાસ્તો। અને આ નાસ્તો જે છે તે બાળકોના લંચ બોક્સમાં સવારમાં ઝટપટ આપણે બનાવી શકીએ છીએ। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી અને હેલ્ધી એવો દૂધીનો નવો નાસ્તો। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં આ રીતે અડધી એક દૂધી લઈ લીધી છે અને તેને આ રીતે કટ કરીને સૌપ્રથમ આપણે દૂધીની જે છાલ છે તેને આ રીતે ઉતારી લેવાની છે। તો આ રીતે છાલ ઉતાર્યા બાદ હવે દૂધીને અહીં મોટી ખમણી જે હોય તેમાં હું ખમણી લઈશ। જો તમારી પાસે આ રીતની ખમણી ન હોય તો ઝીણી ખમણીમાં ખમણશો તો પણ ચાલશે। તો આ રીતે મોટી ખમણીમાં હું દૂધીને સૌપ્રથમ ખમણી લઈશ અને ત્યારબાદ હવે અહીં દૂધી જે છે તે મેં ખમણી લીધી છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેર્યા બાદ હવે તેમાં આપણે અહીં 1 થી 2 ચમચી જેટલા તલ ઉમેરી દઈશું। 1 ચમચી જેટલો અહીં અજમો છે, હાથમાં તેને આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું। ત્યારબાદ હવે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં આપણે મસાલાઓ ઉમેરી દઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં 1 કપ જેટલો ઘઉંનો લોટ છે તે સૌપ્રથમ અહીં ઉમેરી દઈશું। ઘઉંનો લોટ ઉમેર્યા બાદ હવે અહીં 2 ચમચા જેટલો બેસન એટલે કે ચણાનો લોટ છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 ચમચા જેટલો ચોખાનો લોટ એટલે કે ચોખાનો લોટ છે તે ઉમેરી દઈશું। તો અહીં લોટ તમે મિક્સ લોટના પણ આ નાસ્તો જે છે તે બનાવી શકો છો। ત્યારબાદ હવે અહીં મુઠ્ઠી જેટલા ધાણા છે તે ઉમેરી દઈશું અને 1 મોટા લીંબુનો રસ છે તે મેં ઉમેરી દીધો છે અને 1 થી 2 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। ત્યારબાદ હવે અહીં 2 પાવરા જેટલું તેલ ઉપરથી ઉમેરી દઈશું અને હવે બધા મસાલા અને બધા લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં ઉપરથી પાણી આપણે જરા પણ ઉમેરવાનું નથી। અહીં દૂધીનું જે પાણી થાય તેના દ્વારા જ લોટને જે છે તે એકદમ સરસ રીતે બાંધી લેવાનો છે અને લોટ જે છે તે કઠણ નહીં બંધાય, દૂધીનું પાણી છૂટશે અને આપણે 2 કપ જેટલો જ લોટ જે છે તે ઉમેર્યો છે એટલે કે લોટ આ રીતે ઢીલો જ રહેશે। બસ આ રીતે એકદમ સરસ રીતે મસાલા અને દૂધી અને લોટને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે મેં પાણી જરા પણ નથી ઉમેર્યું અને લોટ જે છે તે આ રીતે ઢીલો જ છે અને લોટને આ રીતે ઢીલો જ રહેવા દેવાનો છે। ત્યારબાદ હવે આપણે આ રીતે હાથમાં જે વધારાનો લોટ લાગ્યો છે તે હું કાઢી લઈશ અને હવે લોટમાં આ રીતે ઉપરથી થોડું એવું તેલ ઉમેરીને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે કે ભેગો કરી લઈશું। તો આ રીતે ઉપરથી તેલ ઉમેરીને લોટને સરસ રીતે ભેગો કરી લઈશું। તો આ રીતે લોટ ઢીલો લાગે તો ઉપરથી લોટ ઉમેરવો નહીં। આ ઢીલા લોટમાંથી જ આપણે દૂધીનો નવો નાસ્તો જે છે તે બનાવવાનો છે। તો અહીં લોટ તૈયાર થઈ ગયો છે અને લોટને રહેવા દેવો પણ નહીં, તરત જ તેમાંથી આ રીતે આપણે થેપલા જે બનાવીએ તે રીતે જ નવી રીતે થેપલા જે છે તે ટ્રાય કરવાના છે। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં આ રીતે એક સફેદ કાપડનો ટુકડો લીધો છે, તેને સૌપ્રથમ આપણે પાણીમાં પલાળવાનું છે અને ત્યારબાદ તેને આ રીતે પાટલા પર પાથરી દઈશું અને હવે જે આપણે લોટ તૈયાર કર્યો છે તેમાંથી આ રીતે 1 લુવા જેટલો લોટ લઈ લેશું અને તેને આ રીતે આપણે જે ભીનું કપડું પાટલા પર પાથર્યું છે તેની ઉપર મૂકીને ઉપરથી હાથને આ રીતે પાણીવાળો કરવાનો છે અને પાણીવાળો હાથ કરીને તેને સરસ રીતે આ રીતે કપડા પર ગોળ શેપમાં ફેલાવી લેવાનું છે। જો ગોળ શેપમાં ન ફેલાય તો પણ ચાલે। તો આ રીતે સરસ કપડા પર પતલું એવું ફેલાઈ જાય ત્યારબાદ હવે અહીં લોઢીને મેં મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે મૂકી દીધી હતી। તો તેને આ રીતે આપણે લોઢી પર પાથરી દઈશું અને બીજું જે આ રીતે થેપલું જે બનાવવાના હોય આપણે તો ફરીથી કપડું જે છે તે આ રીતે આપણે ભીનું કરી દેવું। તો અહીં આપણે જે રેડી કર્યું છે દૂધીનો નાસ્તો તેને આ રીતે લોઢી પર ચડવા માટે મૂકી દઈશું અને ત્યારબાદ હવે નીચેની તરફ એકદમ સરસ રીતે આ રીતે ચડી જાય ત્યારબાદ તેની આજુબાજુ બંને બાજુ તેલ નાખીને તેને બંને બાજુ સરસ રીતે આ રીતે શેકી લેવાનું છે અને ધીમા ગેસની ફ્લેમ રાખીને જ શેકવાનું છે એટલે કે તે અંદરથી એકદમ સરસ રીતે શેકાશે અને તેને શેકાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે। તો આ રીતે સરસ એવું શેકાઈ જાય ત્યારબાદ તેને આપણે કાઢી લેશું।
તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો દૂધીનો નવો નાસ્તો, અને આ રીતે દૂધીનો નવો નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તેને મેં દહીંના રાયતા સાથે અહીં સર્વ કર્યું છે. તો તૈયાર છે ટેસ્ટી એવો દૂધીનો નવો નાસ્તો, અને આ રીતે દૂધીનો નવો નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.